નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 12 સુધી આપણે કર્યા હતા. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 13 માં શું કીધું છે? જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય અને 2 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. શું કીધું છે કે જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો જે છે એ 9 હોય અને 2 2 માંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ મેળવવું છે. બરાબર. અક્ષો પરના અંતઃખંડો a અને b હોય એવી રેખાનું સમીકરણ શું છે? x/a plus y/b = 1. બરાબર. તો અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય તો અંતઃખંડો શું ધારી શકીએ? ધારો કે x અંતઃખંડ સ્મોલ a છે, તેથી y અંતઃખંડ શું થાય? બેનો સરવાળો 9 છે, આ એક a છે, તો બીજો શું થાય? 9 - a થાય. બરાબર. તો જ બેનો સરવાળો a + 9 - a બેનો સરવાળો શું થઈ જાય? 9 થઈ જાય. આવું 10મા ધોરણમાં આપણે ચેપ્ટર નંબર 3 માં કરતા. બરાબર. કે શું કરીએ? ધારો કે સરવાળો 20 કીધો હોય તો સંખ્યાઓ શું ધારીએ? 20 અને a અને 20 - a. એમ અહીંયા જે અંતઃખંડો જે છે a અને 9 - a છે. તેથી રેખાનું સમીકરણ શું થાય? રેખાનું સમીકરણ થાય x/x અંતઃખંડ એટલે a પ્લસ y/y અંતઃખંડ એટલે 9 - a = 1. બરાબર. આ રેખા આપણી થશે જેના અક્ષો પરના અંતઃખંડનો સરવાળો 9 હોય એવી. બરાબર. બીજું શું કીધું છે? રેખા શેમાંથી પસાર થાય છે? રેખા 2 2 માંથી પસાર થાય છે. જે 2 2 માંથી પસાર થાય છે. જો રેખા 2 2 બિંદુમાંથી પસાર થાય એનો મતલબ 2 2 જે છે એ રેખાના સમીકરણનું સમાધાન કરે. 2 2 બિંદુ રેખાના સમીકરણમાં મૂકતા ડાબી બાજુ બરાબર શું આવશે? જમણી બાજુ. 2 2 આમાં મૂકે એટલે x = શું આવશે? 2 અને y = શું આવશે? 2. રેખાના સમીકરણમાં મૂકતા તેથી 2 2 બિંદુ રેખાના સમીકરણનું સમાધાન કરે. એટલે x = 2 અને y = 2 મૂકીએ તો શું થશે? 2/a પ્લસ 2/9 - a = કેટલા થશે? 1. અને અહીંયા ગુણાકારમાં લાવીએ અને અહીંયા ગુણાકારમાં લાવીએ તો શું થશે? 2 × 9 - a પ્લસ 2 × a અપોન શું થાય? a × 9 - a શું થશે? 1. અને અહીંયા ગુણાકારમાં જવા દઈએ તો કેટલા થાય? 9a - a². લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય? 2 × 9 - a એટલે 18 - 2a પ્લસ શું છે? 2a. બરાબર. તો અહીંયા કેટલા વધશે? 18. therefore 18 શું થશે? 9a - a². -a² આ બાજુ આવે, -a² આ બાજુ આવે શું થઈ જશે? +a² minus 9a plus 18 = 0. તો અહીંયા શું થશે? a = કેટલા મળે? અવયવ પાડીએ તો ગુણાકાર 18 છે અને સરવાળો 9, તો શું થશે? 6 × 3 = 18. બરાબર. therefore અવયવ શું થશે? a - 6 × a - 3 = 0. therefore શું થશે? a = 6 or a = 3. એક સમીકરણ a = 6 માટે મળશે અને એક સમીકરણ a = 3 માટે મળશે. બરાબર. તેથી a = 6 માટે
રેખાનું સમીકરણ, આ જે રેખાનું સમીકરણ છે એમાં a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મૂકી દઈશું? આમાં a ઇઝ ઇક્વલ્સ ટુ 6 મૂકી દઈએ એટલે કેટલા થશે? x અપોન 6 પ્લસ y અપોન 9 માઇનસ 6 એટલે કેટલા થશે? 3 ઇઝ ઇક્વલ્સ ટુ 1. આનો એલસીએમ લઈએ તો કેટલા થાય? x પ્લસ 2y, 6 આ બાજુ જવા દઈએ તો x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 6. એક સમીકરણ આવું મળે, x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 6. બીજું સમીકરણ કોના માટે જોઈશું આપણે? a ઇઝ ઇક્વલ્સ ટુ 3 માટે. a ઇઝ ઇક્વલ્સ ટુ 3 માટે રેખાનું સમીકરણ, a ઇઝ ઇક્વલ્સ ટુ 3 માટે રેખાનું સમીકરણ મેળવીએ. x ઇઝ ઇક્વલ્સ ટુ 3 મૂકીએ તો કેટલા થાય? ધેરફોર x અપોન 3 પ્લસ y અપોન 9 માઇનસ 3 કેટલા થાય? 6. ધેરફોર y અપોન 6 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એલસીએમ લઈએ તો 2 થી મલ્ટીપ્લાય કરવા પડશે એટલે 2x પ્લસ y અપોન 6 ઇઝ ઇક્વલ્સ ટુ 1. 6 ને આ બાજુ જવા દઈશું તો ઇઝ ઇક્વલ્સ ટુ 6. બરાબર. એથી રેખાના સમીકરણો શું શું મળશે? x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 6 અથવા 2x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 6. ઓકે, તો આ પ્રમાણે રેખાના સમીકરણો મળશે. આ દાખલા નંબર 13 હતો. એના પછી 10.2 એનો દાખલા નંબર 14 કરીએ. ઝીરો ટુમાંથી પસાર થતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે ટુ પાઈ બાય 3 ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવું. બીજું શું કીધું છે? તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી રેખાનું છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. પહેલા શું કીધું છે? પહેલા અહીંયા સુધી છે. બરાબર. એક તો બિંદુ આપેલ છે અને બીજું શું આપેલ છે? એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપી દીધો છે. બરાબર. એટલે પહેલા ભાગ જ પાડી દઈએ બે. પહેલો પાર્ટ કરીએ. બરાબર. પહેલી રેખાનું સમીકરણ મેળવીએ. શું કીધું છે? રેખા પરનું બિંદુ શું છે? x0 y0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 2 છે. બીજું રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો છે? 2 પાઈ બાય 3. રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આપેલા છે? 2 પાઈ બાય 3. રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપેલ હોય એના ઉપરથી આપણે રેખાનો ઢાળ મેળવી શકીએ. તેથી m ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? m ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા. m ઇઝ ઇક્વલ્સ ટુ tan 2 પાઈ બાય 3 tan પાઈ માઇનસ પાઈ બાય 3 લખી શકાય. tan પાઈ માઇનસ થીટા એટલે શું થશે? માઇનસ tan થીટા માઇનસ tan પાઈ બાય 3. Therefore m ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? m ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ √3. આપણી પાસે રેખા ઉપરનું બિંદુ છે. અહીંયા રેખાનો ઢાળ મળી ગયો. બરાબર. તેથી રેખાનું સમીકરણ મળી જાય. તેથી રેખાનું
સમીકરણ શું આવશે? બિંદુ છે, ઢાળ છે, તો કેવું સ્વરૂપ આવશે રેખાનું? ઢાળ બિંદુ સ્વરૂપ શું આવે? y માઇનસ y0 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x માઇનસ x0. y માઇનસ y0 કેટલા છે? y0 ઇઝ 2 ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે માઇનસ √3 બરાબર. x માઇનસ x0 એટલે કેટલા છે? x0 એટલે 0. શું આવશે? y માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ √3x માઇનસ √3x ને આવા જવા દે એટલે શું થઈ જશે? √3x પ્લસ y માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ થઈ જશે પહેલી રેખાનું સમીકરણ. બીજી રેખા માટે આપણે શું કીધું છે? તથા તે રેખાને સમાંતર હોય એટલે પહેલી રેખા છે એને સમાંતર હોય એવી રેખા. અને બીજું y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે નીચે છેદતી હોય. પહેલી રેખાને સમાંતર છે એનો મતલબ શું થાય કે પહેલી રેખાનો ઢાળ અને બીજી રેખાનો ઢાળ કેટલો થાય? સરખો જ થાય બરાબર. x અક્ષની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? 2π/3. એટલે આ પ્રમાણે હશે. અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે છે, અહીંયા છેદે છે બરાબર. આ પ્રમાણે રેખા છે. આ ખૂણો કેટલો હશે? આનો પણ ખૂણો 2π/3 હોય. પહેલાને સમાંતર છે એનો ખૂણો 2π/3 છે, તો આનો કેટલો હોય? 2π/3. આપણે તો ડાયરેક્ટ ઢાળ જ લખી નાખીએ. આ અંતર જે છે એ 2 આપેલ છે, એનો મતલબ રેખા ઉપરનો બિંદુ શું થશે? 0 -2. અને ઢાળ m બરાબર કેટલા થશે? m બરાબર પણ કેટલા થશે? -√3. લખી નાખે અહીંયા. આપેલ રેખાને સમાંતર રેખાનો ઢાળ, આપેલ રેખાને સમાંતર રેખાનો ઢાળ m ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? m ઇઝ ઇક્વલ્સ ટુ -√3 થશે. તથા રેખા પરનું બિંદુ શું થશે? રેખા પરનું બિંદુ x0 y0 બરાબર શું થશે? 0 -2 બરાબર. એટલે રેખાનું સમીકરણ શું આવશે? તેથી રેખાનું સમીકરણ ફરીથી રેખાનો ઢાળ આપેલ છે, રેખા ઉપરનું એક બિંદુ આપેલ છે બરાબર. તેથી રેખાનું સમીકરણ શું થાય? રેખાનું સમીકરણ થાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x માઇનસ x0. y માઇનસ y0 એટલે કેટલા થાય? y0 એટલે થાય -2 ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે -√3. x માઇનસ x0 એટલે કેટલા થશે? 0. આ કેટલા થાય? y પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ -√3x -√3x આ બાજુ આવે એટલે શું થશે? √3x પ્લસ y પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. રેખાનું સમીકરણ જે છે એ કંઈક આ પ્રમાણે મળે. √3x પ્લસ y પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ 10.1નો દાખલા નંબર 14. એના પછી દાખલા નંબર 15 કરીએ. નો દાખલા નંબર 15. નો દાખલા નંબર 15 શું કીધું છે? ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -9 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. ઉગમ બિંદુમાંથી રેખા ઉપરના લંબનો લંબપાદ આપ્યો છે આપને બરાબર. ધારો કે રેખા જે છે એ કંઈક આ પ્રમાણે છે. આ બિંદુ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપેલ છે -9 એટલે બિંદુ કંઈક આ જગ્યાએ છે. તો રેખા જે છે એ આ પ્રમાણે હોવી જોઈએ. આ પ્રમાણે રેખા છે અને ઉગમ બિંદુમાંથી રેખા ઉપરના લંબનો લંબપાદ જે છે આ બિંદુ O છે, આ બિંદુ M છે,
લંબનો લંબપાદ એટલે શું થશે? આ બિંદુ જે છે એ શું થશે? લંબપાદ. એના યામ કેટલા આપેલ છે? એને યામ આપેલ છે -2 9. બરાબર. ઓ બિંદુને યામ શું આપેલ છે? 0 0. તો આ રેખા એલનું આપણે સમીકરણ જોઈએ છે. બરાબર. આ એક બિંદુ આપેલ છે, ખાલી એક બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ કઈ રીતે મળતું હશે? જો આ બિંદુ તો એક જ છે, પણ રેખાને લંબ હોય એવા રેખાખંડના આપણી પાસે બે બિંદુઓ છે, કારણ કે શેમાંથી કહી દીધું છે? ઉગમ બિંદુમાંથી લંબપાદ કીધું છે. એટલે એક 0 0 બિંદુ છે, એમ -29 છે, અને એમ જેના ઉપરનું બિંદુ હોય એવી આને લંબ રેખાનું એટલે કે OM ને લંબ રેખાનું સમીકરણ શોધવું છે. આપણી પાસે કોનો ઢાળ છે? OM નો ઢાળ મળી જાય એમ છે. OM નો ઢાળ એક વખત મળી જાય પછી OM ના ઢાળનો ઢાળ ગુણાકારમાં રેખા L નો ઢાળ, આ બેના ઢાળનો ગુણાકાર કેટલો થતો હોય? -1 થતો હોય. એના ઉપરથી રેખા L નો ઢાળ મળી જશે, અને રેખા ઉપરનું એક બિંદુ કયું આપેલ છે? -29 તો આપેલ જ છે. બરાબર. રેખાનું સમીકરણ મળી જાય. સૌથી પહેલા શું કરશું આપણે? રેખા OM નો ઢાળ મેળવીએ. બરાબર. અહીં O માંથી રેખા L પરનો લંબપાદ M -29 છે. તેથી OM નો ઢાળ M1, આના ઢાળને M1 કહીએ અને રેખાના ઢાળને શું કહીશું? M2. OM નો ઢાળ શું મળશે? M1 is equals to y2 minus y0 y1 upon x2 minus x1. OM નો ઢાળ મેળવવો છે, આ બે બિંદુ છે, તો શું થશે? y2 minus y1 એટલે 9 minus 0. M1 is equals to 9 minus 0 upon x2 minus x1 એટલે શું થશે? -2 minus 0. -2 minus 0. તેથી M1 બરાબર શું થશે? M1 બરાબર થશે -9/2. આ M1 મળે છે. હા, ધારો કે રેખાનો ઢાળ જે છે આનો ઢાળ M2 છે. બરાબર. ધારો કે રેખાનો ઢાળ M2 છે. અહીંયા શું આપેલ છે? OM is perpendicular to line L. OM એ રેખા L ને લંબ છે. Therefore M1 into M2 is equals to કેટલા થશે? -1. એટલે M2 બરાબર શું થશે? M2 is equals to, therefore M2 is equals to શું થાય? -1 upon M1. -1 upon M1 is equals to કેટલા આપેલ છે? M1 is equals to આપેલ છે -9/2. 2 ઉપર જાય તો M2 is equals to કેટલા થાય? M2 is equals to થાય 2/9. M2 is equals to 2/9 થાય છે. રેખાનો ઢાળ મળી ગયો છે. રેખા ઉપરનું એક બિંદુ આપણી પાસે છે, બરાબર, તથા રેખા પરનું બિંદુ M x0 y0 is equals to -2 9 છે. તેથી રેખા L નું સમીકરણ મેળવીએ તો રેખા L નું સમીકરણ કોની મદદથી મળી જશે? રેખાનો ઢાળ છે, રેખા ઉપરનું એક બિંદુ છે, તો ઢાળ બિંદુ સ્વરૂપની મદદથી રેખાનું સમીકરણ મળશે. બરાબર. રેખા L નું સમીકરણ y y0 is equals to M into x minus x0. y minus y0 એટલે કેટલા થાય? y0 એટલે 9 is equals to M એટલે કેટલા છે? 2/9. બરાબર. x minus x0 એટલે કેટલા થાય? -2. બરાબર. ગણતરી કરીએ તો y minus 9 is equals to 2/9 into x plus 2. અહીં 9 થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 9y minus 81 is equals to કેટલા થશે? 2x plus 2 2 જા 4. આ બધું પેલી બાજુ જવા દઈએ એટલે કેટલા થઈ જાય? 2x minus 9y 4 ને 81 plus 85 is equals to શું થશે? is equals to 0. તો આ પ્રમાણે ઉગમ બિંદુથી જેના ઉપરનો લંબપાદ -29 હોય એનું સમીકરણ 2x minus 9y is equal plus 85 is equals to 0 મળે. ઓકે. દાખલા નંબર 16 કરીએ.
દાખલા નંબર 16 10.2 દાખલા નંબર 16 શું આપેલ છે? તાંબાના તારની લંબાઈ L અને સેલ્સિયસ તાપમાન C વચ્ચેનો સુરેખ સંબંધ છે. તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના તાપમાન C સેલ્સિયસમાં વચ્ચે એક સુરેખ સંબંધ છે. શું કીધું છે કે એક પ્રયોગમાં જ્યારે L ઇઝ ઇક્વલ્સ ટુ એક પ્રયોગમાં જ્યારે L ઇઝ ઇક્વલ્સ ટુ 124.942 હોય ત્યારે C ઇઝ ઇક્વલ્સ ટુ 20 અને જ્યારે L ઇઝ ઇક્વલ્સ ટુ 125.134 હોય ત્યારે C ઇઝ ઇક્વલ્સ ટુ 110 છે. તો L અને C વચ્ચેનો સંબંધ મેળવો. તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. બરાબર. શું કીધું છે? L અને C બંને આપેલ છે. L અને C આપેલ હોય તો L બરાબર 124.942 હોય ત્યારે C બરાબર 20 છે અને L બરાબર 125.134 હોય ત્યારે C બરાબર કેટલા છે? 110 છે. એટલે L1C1 બરાબર કેટલા છે? L1C1 બરાબર છે 124.942 અને C1 કેટલા છે? C1 20 છે. L2C2 આના બરાબર કેટલા આપેલ છે? 125.134 અને C2 કેટલા છે? 110 છે. હવે L અને C વચ્ચેનો મારા સંબંધ મેળવવો હોય L અને C વચ્ચેનો મારા સંબંધ મેળવવો હોય તો આ પ્રમાણે કંઈક આપેલ છે કે આ 124 અને 125 આસપાસ છે ત્યારે પેલું 20 અને પછી કેટલું છે? 110 છે. બરાબર. આ પ્રમાણેનો કંઈક સંબંધ છે. તો આ જે સંબંધ જે છે એ સુરેખ સંબંધ મેળવવો છે. આના ઉપર L છે અને આના ઉપર C છે. બરાબર. બે બિંદુ આપેલા છે એના ઉપરથી હવે આપણે x અને y ની જગ્યાએ શું મૂકશું? L અને C મૂકશું. આ L શેમાં છે? સેન્ટીમીટરમાં છે અને C શેમાં છે? C સેલ્સિયસમાં છે. જે રેખાનું સમીકરણ આપણે x અને y ના સ્વરૂપમાં મળતું હોય શેના સ્વરૂપમાં મેળવવાનું છે? L અને C ના સ્વરૂપમાં. બરાબર. આ લખવું હોય તો લખી લઈએ. x બરાબર L છે અને y બરાબર C છે. બરાબર. તો સૌથી પહેલા શું કરશું? આ સંબંધ મેળવવા માટે, સમીકરણ મેળવવા માટે આનો ઢાળ મેળવી લઈશું. ઢાળ m બરાબર શું થાય? ઢાળ m બરાબર હકીકતમાં સૂત્ર શું હોય? y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. અહીંયા ઢાળ m બરાબર y2 માઇનસ y1 એટલે શું થશે? c2 માઇનસ c1 અપોન l2 માઇનસ l1 છે. તો ઢાળ m બરાબર શું થાય? m બરાબર c2 માઇનસ c1 એટલે 110 માઇનસ 20 અપોન l2 માઇનસ l1 એટલે 125.134 માઇનસ 124.942. આમાં 58 આમાં ઉમેરી દઈએ એટલે કેટલા આવશે? 0.192. બરાબર. એટલે m બરાબર કેટલા આવશે? 90/0.192. 0.192 આવશે. બરાબર. હા. એટલે કેટલા આવશે? m બરાબર 900/, 3 0 થાય ને, તો 3 0 એડ કરીએ તો 90,000/192 આવું આવે. બરાબર. હવે
રેખાનું સમીકરણ મેળવવું હોય તો શું હશે? રેખાનું સમીકરણ શું થાય? સંબંધ, સમીકરણને અહીં આપણે સંબંધ કહીએ તો y માઇનસ y0 બરાબર m ઇન્ટુ x માઇનસ x0 બરાબર. y ની જગ્યાએ શું આવશે? c માઇનસ c0 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ l માઇનસ l0 બરાબર. c માઇનસ c0 એટલે આ બિંદુ મૂકીએ અને l0 c0 કહીએ. c માઇનસ 20 ઇઝ ઇક્વલ્સ ટુ m 90,000 છેદમાં 192 ગુણાકારમાં l માઇનસ l0. l0 કેટલા થાય છે? l0 જે છે એ 124.942 થાય છે બરાબર. એટલે અહીંયા 192 ને ગુણાકાર કરીએ એટલે શું થાય? 192c માઇનસ 192 ગુણાકારમાં 380 384 3840 ઇઝ ઇક્વલ્સ ટુ 90,000 l માઇનસ 90 ઇન્ટુ ગુણાકારમાં 1000 ને આની સાથે ગુણાકાર એટલે 124,942 બરાબર 90ના ગુણાકારમાં છે. એટલે સંબંધ જે છે એ સંબંધ કંઈક આ પ્રમાણે મળે. બધું આ બદલાઈ લઈએ એટલે સંબંધ શું મળશે? સંબંધ મળશે 90,000 l માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 192c માઇનસ 3840 પ્લસ 90 ઇન્ટુ 124,942 બરાબર. આ પ્રકારનો સંબંધ મળે. વધુ આની કેલ્ક્યુલેશન જે છે એ તમે કરી શકો હજી બરાબર. સાદુરૂપ આનું આપી શકો તો આ પ્રમાણેનો સંબંધ મળશે બરાબર. હજી આનું સાદુરૂપ જે છે એ તમે જાતે આપજો અને ટેક્સ્ટ બુકનો જેવો આન્સર હોય એવો આન્સર લાવવાની ટ્રાય કરજો. અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. વધુ ચર્ચા જે છે એ નેક્સ્ટ લેક્ચરથી કરશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.